તેઓ દ્વારા પુલ્લિંગમાં તેહી અને સ્ત્રીલિંગમાં તાભી, તાભી પુષ્ટિ માર્ગે સ્તુતયઃ એટલે કે શ્રુતિ રૂપાભિ ભગવત પ્રેમાધિક્યેન, ભગવત પ્રેમના અધિકતાથી, ભગવત પ્રેમના આધિક્યથી એટલે ખૂબ જ ભગવાનમાં પ્રેમ વાળા થઈને ગોપીજનોએ સર્વભાવેન પ્રતિપાદ્યમ, ગોપીજનોએ સર્વભાવેન સર્વાત્મ ભાવપૂર્વક પ્રતિપાદન કરેલું છે એવો અર્થ થાય છે નિગમ પ્રતિપાદ્યમ. નિગમ પ્રતિપાદ્યમનો અર્થ શૈલજાજીની ટીકા આખી ગોપીજનો વ્રજભક્તો શ્રુતિરૂપાઓના એ ભાવના આધારિત આપો વર્ણન કરે છે એટલે બધી જગ્યાએ એવા જ અર્થઘટન પ્રાપ્ત થશે. નિગમ પ્રતિપાદ્યમ એટલે નિગમો વેદ પુષ્ટિ માર્ગે સ્તુતયઃ, અહીં શ્રુતિઓ પણ કઈ પુષ્ટિ માર્ગે સ્તુતિઓ જે શ્રુતિરૂપા જે ગોપીજનો છે તે એમના દ્વારા ભગવાનમાં અત્યંત પ્રેમને કારણે સર્વભાવેન જે પ્રતિપાદન થયેલું છે એવું નિગમ પ્રતિપાદ્યમ ઇતિ અર્થઃ. અન્યથા ભગવાનમાં અત્યંત પ્રેમને કારણે જે પ્રતિપાદન થયેલું છે એવા જો ભગવાનમાં અધિક પ્રેમ વાળા થઈને શ્રુતિઓ જો નિરૂપણ ના કર્યું હોય તો અન્યથા અન્ય ભાવ તાસામ, તેઓમાં અન્ય ભાવ સ્ફૂર્તે, અન્ય ભાવની સ્ફૂર્તિ થવાથી સાપત્ન્યાદિના પ્રતિપાદન ન ભવતી. સાપત્ન્યાદિના એટલે ભક્તોને પણ એવો ભાવ થયો, અન્ય ભાવ થયો, સર્વભાવ હોય તો ન થાય પણ અન્ય ભાવ એવો થયો કે એક ગોપીજન જે છે કે ભગવાન આ જે વર્ણન જે છે સાપત્ન્યાદિના એ જે રાસ પંચાધ્યાયની અંદર એક વ્રજભક્ત લઈને જ્યારે ભગવાન પધારે છે ત્યારે બીજા બધા વ્રજભક્તોને એ સપત્ની રૂપે એમનું વર્ણન કરેલું છે. ત્યારથી એમને એવો ભાવ થયો કે આ અમારી શોક્ય છે એટલે કે એમને કંઈક વિશેષ ભગવાનનું સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે એવું પ્રતિપાદન ભગવાનમાં અત્યંત પ્રેમ હોવાને કારણે બીજા વ્રજભક્તની અંદર એને એવો ભાવની સ્ફૂર્તિ થઈ છે. એ વર્ણન શૈલજાજી અહીં એ જરાક ઇંગિત કરે છે. અન્ય ભાવ સ્ફૂર્તે સાપત્ન્યાદિના પ્રતિપાદન ન ભવતી, ભગવાનમાં અત્યંત પ્રેમ વાળા છે એટલે આવો ભાવ એમને એ થયો છે. એટલે કે જ્યારે માન ભાવ આદિ થાય છે એ અન્ય ભાવ છે, સર્વભાવ ઉપરાંતના અન્ય ભાવ કે માન ભાવ થઈ રહ્યો છે, અહીં ખંડિતા જે નાયિકાઓ છે એવો કંઈક ભાવ થઈ રહ્યો છે કે બીજા ભક્તો પ્રત્યે સાપત્ન્યાદિના એટલે કે એ સપત્ની હોવાનો ભાવ થઈ રહ્યો છે. બીજા જે ભક્ત છે સપત્ની એ હોય એવો ભાવ છે. સપત્ની એટલે શોક્ય એટલે કે બે પત્નીઓ હોય, એક પત્ની ને બીજા પત્નીનો જે ભાવ હોય એવો ભાવ પણ ભક્તોને ભગવાનમાં પ્રેમ હોવાને કારણે જે થઈ રહ્યો છે. એટલે ભગવાનના અત્યંત પ્રેમને કારણે પ્રેમાધિક્યેન એને ભગવાનનું એ વર્ણન કર્યું છે ગોપીજનોએ એ નિગમ પ્રતિપાદ્યમ એ અહીં બતાવે છે. એને કહેવાય છે નિગમ પ્રતિપાદ્યમ. अतएव श्रृंगार द्विदलात्मक आदिदेविकत्वम उच्यते. आ श्रृंगार द्विदलात्मक आदिदेविकत्वम उच्यते. અહીં નિગમ પ્રતિપાદ્યમ એ શ્રૃંગાર દ્વિદલાત્મક આદિદેવિકત્વ છે. દ્વિદલાત્મક આદિદેવિકત્વ શ્રૃંગાર રસ જે છે એ સંયોગ અને વિપ્રયોગ રસ વાળો એ બે દલ વાળો છે અને ભગવાન એ શ્રૃંગાર રસાત્મક સ્વરૂપ, શ્રૃંગાર રસાત્મા સ્વરૂપ છે એવું પ્રતિપાદન નિગમ પ્રતિપાદ્યમ ગોપીજનો દ્વારા થયેલું છે. ગોપીજનોના ભાવાત્મા ભગવાન શ્રૃંગાર રસાત્મા એટલે એ વર્ણન જે છે એ નિગમ પ્રતિપાદ્યમ છે. એવા સ્વરૂપનું નિગમમાં વેદોએ પ્રતિપાદન કર્યું છે, શ્રુતિરૂપા ગોપીજનોએ એ પ્રતિપાદન કર્યું છે. તદુક્તમ અસ્મત પ્રભુચરણૈ પ્રેમામૃતે શ્રીપું વિશેષણેન હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રી વલ્લભ ભાનુ. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ પણ આ સ્ત્રી પુમ વિશેષણેન, સ્ત્રીમ અને પુમ એ પુરુષ વિશેષણથી હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રી વલ્લભ ભાનુ આવું વર્ણન પણ એ શ્રી અસ્મત પ્રભુચરણે પણ એ મહાપ્રભુજીનું કરેલું છે. હવે અહીં શું આ કરવા કહેવા માંગી રહ્યા છે? પુષ્ટિ માર્ગીય શ્રુતિઓ જે શ્રુતિરૂપા છે એ શ્રુતિરૂપા ગોપીજનના રૂપમાં શ્રી જેવી રીતે ભગવાનનું પ્રતિપાદન એ શ્રુતિરૂપાઓએ અત્યંત ભગવાનનો પ્રેમને કારણે એ સર્વભાવેથી એ સર્વભાવપૂર્વક જે ભગવાનનું પ્રતિપાદન કરેલું છે એવા શ્રી ગુસાઈજી પણ અહીં
એ શ્રુતિરૂપા ગોપીજનના એ અધિષ્ઠાત્રી જે નાયિકા છે, મુખ્ય યુદ્ધાધિપતિ છે, એવા આપ ચંદ્રાવલીજી છે. એટલે આપે પણ એવી રીતે જ અહીં નિરૂપણ કરેલું છે. એ આપણા પ્રેમામૃત ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીને આવા એ શૃંગાર દુદરાત્મક સ્વરૂપ રૂપે જ વર્ણન કર્યું છે. એટલે અહીંયા પુષ્ટિ શ્રુતિ નામ એવ પુરુષોત્તમ સ્વરૂપમ જ્ઞેયમ, પુષ્ટિ શ્રુતિઓ જ દ્વારા જ પુરુષોત્તમ સ્વરૂપ જે છે જાણી શકાય છે. પુરુષોત્તમનું સ્વરૂપ જે છે એ પુષ્ટિ શ્રુતિ નામ એવ પુરુષોત્તમ સ્વરૂપમ જ્ઞેયમ, પુષ્ટિ એ પુરુષોત્તમનું આ પુરુષોત્તમનું સ્વરૂપ છે. પુષ્ટિ શ્રુતિઓ અને શ્રુતિ રૂપાઓ જ જાણે છે. નન્યશામ, બીજી કોઈ શ્રુતિઓ, બીજા કોઈ વેદ આ સ્વરૂપને જાણતા નથી. મર્યાદા શ્રુતિ નામ ઇતિ જ્ઞાપનાય આસ્તે નિગમ પદમ, મર્યાદા શ્રુતિઓ બતાવવા માટે નિગમ પદ વાપરવામાં આવે તો નિતરામ ગમયતિ બ્રહ્મ બોધયતિ ઇતિ નિગમઃ. નિગમ એટલે શું? નિતરામ ગમયતિ, નિતરામ સંપૂર્ણ રીતે, ગમયતિ જાય છે, પહોંચે છે, અને બ્રહ્મ બોધયતિ, ગમયતિ ઇતિ બ્રહ્મ બોધયતિ, બ્રહ્મનો બોધ કરાવે છે. નિતરામ બોધયતિ નિગમઃ, નિતરામ બ્રહ્મ બોધયતિ નિગમઃ. નિગમ એટલે નિતરામ સંપૂર્ણ રીતે એ બ્રહ્મનો બોધ કરે છે, એને નિગમ કહેવાય છે. હવે નિતરામ બોધન સામર્થ્યમ પુષ્ટિ શ્રુતિ નામેવ, નિતરામ સામર્થ્ય સંપૂર્ણ રીતે ભગવાનનું વર્ણન કરવાનું સામર્થ્ય તો પુષ્ટિ શ્રુતિઓનું જ છે, શ્રુતિરૂપાઓનું છે, મર્યાદા શ્રુતિઓનું નહીં. કારણ કે તો નેતિ નેતિ કહી દે છે, તો જેને પૂરું નિતરામ સામર્થ્ય નથી. હા, શહેરાજી કહે છે કે વેદની અંદર પણ જે છે અને શ્રુતિરૂપાઓને આધિક્ય અહીં બતાવ્યું છે કે વ્રજભક્તો જે ગોપીજનો જે છે એ સંપૂર્ણ ભગવાનના સ્વરૂપને જાણે છે, વેદ જાણતો નથી. એ તો નેતિ નેતિ કહીને કહે છે કે મારું અહીં ગમ્ય નથી. એ વેદ તો એમ કહે છે એટલે મર્યાદા શ્રુતિ છે. વેદની જે શ્રુતિઓ છે મર્યાદા શ્રુતિ, ગોપીજનો જે છે એ પુષ્ટિ શ્રુતિ છે. ઘણા કહે છે વેદમાં બે પ્રકારની શ્રુતિઓ છે, વેદમાં નથી. પણ શહેરાજીના અંતઃકરણમાંથી આ ભાવ કરી રહ્યા છે કે શ્રુતિરૂપાઓ જે છે એ પુષ્ટિ શ્રુતિઓ છે, એ જ ભગવાનના પૂર્ણ સ્વરૂપને જાણે છે. વેદ તો કહી દે પ્રમાણ આપી રહ્યા છે કે વેદ એમ કહે છે નેતિ નેતિ નિતરામ ગમયતિ કેમ થયું? સંપૂર્ણ રીતે બોધ કરાવે છે બ્રહ્મનો, એમ કેમ કહી શકાય? હજી નેતિ નેતિ કહી દે છે તો પછી નિગમ નથી. આ તો નિગમ તો પુષ્ટિ શ્રુતિઓ જ છે. નિતરામ ગમયતિ નિગમઃ એ વ્યાખ્યા અનુસાર સંપૂર્ણ રીતે જે બ્રહ્મનો બોધ કરે છે, ભગવાનનો બોધ કરે છે, કરાવે છે, એ શ્રુતિ છે, એ નિગમ છે. તો એ પુષ્ટિ શ્રુતિઓ જે છે એ સંપૂર્ણપણે ભગવાનના સ્વરૂપને જાણે છે. પણ જે વેદ છે તો છેલ્લે એમ કહે છે કે હવે અમે પહોંચી શકીએ એમ નથી, નેતિ નેતિ, આનો કોઈ અંત જ નથી. એટલે પૂર્ણ રીતે જાણતા નથી, થોડું ઘણું જાણે છે. એનો ભગવાનનું મહાત્મ્ય પૂરેપૂરું વેદ જાણતો નથી, પણ વ્રજભક્તો સંપૂર્ણપણે જાણે છે, એમ આપ બતાવી રહ્યા છે. હવે આ વ્યાખ્યાઓ પછી સમજાય કે ગોપીજનોનું સ્વરૂપ કેવું હશે, કેવું છે આપણા માર્ગમાં. હવે આપણે સામાન્ય સ્ત્રીને કહી દઈએ ગોપી, આ મારું ગોપી મંડળ છે. હવે હા, નિતરામ ગમયતિ બ્રહ્મ બોધયતિ ઇતિ નિગમઃ. હવે સામાન્ય સ્ત્રીજનોને કોઈ ગોપી કહી દે, આ ગોપીજનો કેવા છે કે વેદ નથી જાણતા, એ કેવળ ગોપીજનો જાણે છે, એવા ગોપિકા પૂર્વક પ્રોક્તા. હવે સામાન્ય સ્ત્રીઓને કોઈ કહેતા હોય કે આ ગોપી મંડળ છે, આ ગોપીઓ છે, આ બધી વાતો જે કરતા હોય છે, હકીકતમાં એ ગોપીજનોનું સ્વરૂપ શહેરાજી કહે છે કે વેદ નેતિ નેતિ કહી દે છે, એવા સ્વરૂપને એ આ શ્રુતિરૂપાઓ ગોપીજનો જાણે છે, એવા ગોપીજનો છે. આ ભક્તિ માર્ગના ગુરુ છે, ગોપિકા પૂર્વક પ્રોક્તા. એટલે નિતરામ બોધન સામર્થ્યમ પુષ્ટિ શ્રુતિ નામેવ તદુક્તમ તાભિરે વેણુગીત પ્રસ્તાવે અક્ષણતામ ફલમિદમ ન પરમ વિદામઃ. અક્ષણતામ ફલમિદમ ન પરમ વિદામઃ. આ એક જ ફળ છે કે વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુવેણુ દુષ્ટમ યેર્વા નિપીત અનુરક્ત કટાક્ષ મોક્ષમ. આ જ ફળ છે તો આ જ જાણી ગયા છે, બીજું કોઈ નહીં. વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુવેણુ દુષ્ટમ. અને આ જે છે એ શું શ્રુતિરૂપાઓ જાણે છે કે એક જ આ દેહેન્દ્રિયો ધારણ કરનારનું એક જ ફળ છે. વક્તમ વ્રજેશ સુતયોર અનુવેણુ દુષ્ટમ યેર્વા નિપિત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. એ ગોપીજનો જ જાણે છે, બીજા કોઈ જાણતા નથી. અહીં પણ જોવા જેવું છે કે અહીં શ્રી નિગમ પ્રતિપાદ્યમ સ્વરૂપ કેમ પ્રકટ થયું છે શ્રી મહાપ્રભુજીનું? તો વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર, વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર એટલે મુખારવિંદ, ભગવાનના મુખારવિંદનું નિરંતર
એ દર્શન, એનું પાન, એમાં જ વ્રજભક્તોનું ચિત્ત લાગેલું છે. એટલે જે નિગમ પ્રતિપાદ્યમ સ્વરૂપ જે છે ભગવાનનું જે મુખારવિંદ, એ જ તો શ્રી આચાર્ય ચરણ છે. વક્ત્રમ વ્રજેશ તયોર અનુવેણુ દુષ્ટમ, એ ગોપીજનો જ જાણે છે. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપનું વર્ણન કદાચ મર્યાદા શ્રુતિમાં ન હોય તો પણ પુષ્ટિ શ્રુતિમાં તો છે. વક્ત્રમ વ્રજેશ તયોર અનુવેણુ દુષ્ટમ જેહવા નિપિત અનુરક્ત કટાક્ષ મોક્ષમ. તો એ અહીં કહે છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. તો એ પુષ્ટિ શ્રુતિઓ એ ગાયું છે વેણુગીત પ્રસ્તાવમાં કે આ જ ફલ છે, આનાથી બીજું કોઈ ફલ અમે જાણતા નથી, શ્રુતિરૂપાઓ જાણતા નથી. તો એ જાણી ગયા છે કે પરમ તત્વ શું છે, એનું પરમ તત્વ ને ની સાથેનું જે રમણ વિલાસ વગેરે જે ફલ શું છે એ પુષ્ટિ શ્રુતિ રૂપાઓ સંપૂર્ણપણે જાણે છે. એટલે નિતરામ કમયતિ બ્રહ્મબોધયતિ. પણ મર્યાદા શ્રુતયસ્તુ, મર્યાદા શ્રુતિઓ આવું જાણતા નથી. એ તો કહે છે નેતિ નેતિ બૃહદારણ્યક ઉપનિષદ કે મર્યાદા શ્રુતિઓ તો એમ કહે છે ન ઇતિ. આ તો કહે છે કે અમે જાણીએ છીએ, અમે આનાથી બીજું આગળ કઈ જાણવું જ નથી. અમે તો આ જે પરમ તત્વ છે એ જાણીએ છીએ કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. તો એ મર્યાદા શ્રુતયસ્તુ નેતિ નેતિ આત્મલાભાત ન પરમ વિદ્યતે શ્રુતિ, એમાં કીધું છે કે આત્મલાભાતથી કોઈ પરમ બીજું કઈ ફલ છે નહીં. ઇત્યાદિ ઉત્વત્ય સ્વરૂપ અપરિજ્ઞાનાત કથમ અન્ય બોધનમ ભવતિ. હવે પોતે જે સ્વરૂપને ન જાણતા હોય તો અન્યને બોધન શું કરી શકે? પોતે ન જાણતા હોય સ્વરૂપ અપરિજ્ઞાનાત કથમ અન્ય બોધનમ ભવતિ, તો પછી અન્ય બોધન કેવી રીતે થઈ શકે? તાભી ઇતિ. એટલે જે શ્રુતિઓ જે છે, મર્યાદા શ્રુતિઓ જે છે ભગવાનના સ્વરૂપનું પૂર્ણપણે જાણતા નથી તો એનું બોધન કેમ કરી શકે? એટલે મર્યાદા શ્રુતિઓ જે છે નિગમ નહીં, પણ નિગમ તો શ્રુતિ રૂપાઓ ગોપીજનોની વાણી છે, એ જ નિગમ છે. એટલે નિગમ પદેન વ્યજ્યતે. આ નિગમ પદથી આવું તાત્પર્ય કહેવામાં આવે છે. આ તાત્પર્યનું સૂચન નિગમ પદથી કરવામાં આવે છે કે નિતરામ ગમયતી સામર્થ્ય, નિતરામ ગમયતી બોધયતી બોધન સામર્થ્ય જે છે મર્યાદા શ્રુતિઓમાં નથી. કેવળ પુષ્ટિ શ્રુતિ રૂપાઓ ગોપીજનો જ આ સામર્થ્ય છે કે જે ભગવાનના આ સ્વરૂપને જાણે છે. અતએવ પુષ્ટિ રૂપસ્ય શ્રી ભાગવતસ્યાપી નિગમ કલ્પ તરુ ફલત્વમ ઉક્તમ. અતએવ એટલે પુષ્ટિરૂપસ્ય, પુષ્ટિરૂપ શ્રી ભાગવતસ્યાપી, ભાગવતને પણ નિગમ કલ્પ તરુ ફલત્વમ, નિગમ કલ્પ તરુનું આ ફલ છે ભાગવત એમ કહેવામાં આવ્યું છે. અતએવ સમાધિ ભાષામ અંતરણે ન કશ્યાપી ફલત્વમ. એટલે સમાધિ ભાષા સિવાય કોઈનું પણ ફલનું પણ નથી. તે યત્ર ફલ પ્રાપ્તિ, તેનાથી જ્યાં ફલ પ્રાપ્તિ છે તત્ર પુષ્ટિ શ્રુતિ બોધનમ વિના ન ઇતિ અર્થ. જ્યાં ફલ પ્રાપ્તિની વાત છે ત્યાં પુષ્ટિ શ્રુતિ એ બોધન વિના, પુષ્ટિ શ્રુતિઓના બોધન વિના એ શક્ય નથી. ફલ પ્રાપ્તિ તો કેનાથી થાય છે? પુષ્ટિ શ્રુતિઓથી જ ફલ પ્રાપ્તિ છે. અતએવ અસ્મદ પ્રભુચરણે ઉત્તમ નહીં વ્રજવધૂનામ પાદાંબુજ પરાગ રાગમ વિના. વ્રજવધુ, વ્રજ આ વધુઓ જે છે ગોપીજનો જે છે એમના ચરણારવિંદની રજ માં અનુરાગ વિના એ કોઈ પણ રીતે આ ભગવત સ્વરૂપનું જ્ઞાન થતું નથી. ઇતિ તેન આચાર્ય સ્વરૂપમ પુષ્ટિ શ્રુતિભિરેવ સર્વભાવેન પ્રતિપાદ્યમ ઇતિ અર્થ. આચાર્ય સ્વરૂપનું, આજે આચાર્ય ચરણનું જે સ્વરૂપ છે એનું પુષ્ટિ શ્રુતિઓ દ્વારા સર્વભાવથી પ્રતિપાદન થયેલું છે. કેવી રીતે થયેલું છે? તો વક્તમ વદેશ શ્રુતયોર અનુવેન દુષ્ટમ યેર્વા નિપિત મનોરથ કરા મોક્ષમ. ન્યાય વક્ત્રમ વદેશ શ્રુતયોર કૃષ્ણાશ્રમ શ્રી મહાપ્રભુજી ભગવાનના મુખનું ફલ રૂપે વર્ણન થયું છે. એ પુષ્ટિ શ્રુતિઓ દ્વારા થયેલું છે. મર્યાદા શ્રુતિઓ આ ફલને જાણતા નથી, પુષ્ટિ શ્રુતિઓ જાણે છે.